કોણ બ્રાહ્મણોને બળવો દોડાવે, એવું બધું અમારે આવે. બ્રાહ્મણો એકલા જનોય પહેરે એવું નથી, ક્ષત્રિયોય પહેરી શકે, વૈષ્ણવોય પહેરી શકે. લાયકાત મેળવો. તમારે વેદનું અધ્યયન કરવું છે, તમારે શાસ્ત્રને જાણવું છે, તમારે ધર્મનું પાલન કરવું છે, તમે ભગવાનને પ્રાપ્ત કરવા છે, તો આપ પણ નિયમપૂર્વક જનોઈને ધારણ કરો. આજથી નિયમ લો. ભલે અમે જનોઈ નહીં પહેરીએ તો કઈ નહીં, પણ અમારા ગળામાં તુલસીની અથવા તો રુદ્રાક્ષની માળા તો હશે ને, હશે. હર હર મહાદેવ આપણે બોલીએ એકવાર, હર હર, અને હારવાર એ પણ બોલીએ કે ઘર ઘર મહાદેવ, ઘર ઘર ઘેરે ઘેરે મહાદેવ. આ વ્યાસપીઠ બૂમો પાડી પાડીને કહે છે તમારે ઘરે રુદ્રાક્ષ હોવો જોઈએ, તમારે ઘરે મહાદેવ હોવા જોઈએ. સ્ફટિક ચિંતામણી લઈ જજો અહીંથી ભગવાનની કૃપાથી. નક્કી કરો કે મારે આ કથાની અંદર આટલું દાન કરવું છે, પુણ્ય કરવું છે. વૈદિક બ્રાહ્મણ જનોઈને ધારણ કરે. આ દેવરાજ બ્રાહ્મણ છે ને, એ કોઈ ધર્મનું પાલન જ નથી કરતો. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન જવાની જગ્યાએ જાય. અને એમાં જોજો સ્ફટિક ચિંતામણી જે શિવલિંગ છે આપણું, એ સ્ફટિક ચિંતામણી એટલે શું? કોને કોને ખબર છે? તમને ખબર છે? તમને ખબર? તમને ખબર? તમે બધા જૂના જાણીતા છો, ભાગ્યશાળી છો. જેને ખબર નથી એને કહી દઉં. સ્ફટિક ચિંતામણી શિવલિંગ એટલે કૈલાસની અંદર, કૈલાસ પર્વત ઉપર 12 મહિના 24 કલાક કાયમ માટે બરફ જ હોય છે. કૈલાસ શિખર ઉપરથી બરફ ક્યારેય ઓગળતો નથી. અને કૈલાસ પર્વત ઉપર, હિમાલય પર્વત ઉપર અમુક જગ્યાઓ જ્યાં છે ત્યાં બરફ ક્યારે ઓગળતો જ નથી. અને એ બરફ ડુંગરાઓ થાય, ડુંગરાના ઉપર ડુંગરા, હજારો ટન બરફ ઉપર જામે, પણ નીચેનો જે બરફ હોય ને, બરફ, એના ઉપર વજન એટલું બધું આવે, એટલું બધું વજન આવે કે નીચેનો જે બરફ હોય ને પથ્થર થઈ જાય. શું થઈ જાય? પથ્થર. એટલે પથ્થર ના કહેવાય, એને ચિંતામણી કહેવાય. શું કહેવાય? ચિંતામણી કહેવાય. રસમય પથ્થર બને. અને એ પથ્થર કૈલાસમાંથી, એ ડુંગરાઓ જ્યારે ઉનાળો હોય ને સુકાતો હોય ત્યારે એમાં મરજીવા હોય ત્યાંના લોકો, એ લોકો ખોદકામ કરે, અને ખોદકામ કરી નીચેથી જે પથ્થર કાઢે એ બરફનો બનેલો હોય, અને એ લાવી અને એમાંથી જે શિવલિંગ બનાવે એને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે. સાહેબ,